સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાથી એક બાળકીનું મોત નીપજ્યું, જ્યારે શંકાસ્પદ બાળ દર્દી હાલ અત્યારે આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે અને દાખલ કરાયેલા 11 મહિનાના બાળકની તબિયત સ્થિર હોવાનો આરોગ્ય અધિકારીએ દાવો કર્યો। પાટડીમાં ખેતમજૂરી કરતા પરિવારના બાળકના શંકાસ્પદ લક્ષણ જણાયા હતા, જેને લઈ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। હાલ અત્યારે આરોગ્ય વિભાગની ઓબ્ઝર્વેશન ટીમ હેઠળ આ બાળકની સારવાર ચાલી રહી છે, જે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર સમયે બાળકીનું મોત નીપજ્યું, જેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં છે। જે વિસ્તારમાં શંકાસ્પદ કેસ નોંધાયા ત્યાં કલેક્ટરની સૂચનાથી સર્વે હાથ ધરવામાં આવ્યો। આ સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ માટે દરેક મેડિકલ ઓફિસર અને બાળકોના નિષ્ણાતોને મિટિંગ કરી અને તાલીમ આપવામાં અને જાણ કરવામાં આવેલી છે। એ દ્વારા નીચે પણ આરોગ્યના કર્મચારીઓને ખાસ શંકાસ્પદ ચાંદીપુરાના વાયરસના કેસો મળે તો જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરવાની સૂચના અપાયેલ છે। ખાસ આવા શંકાસ્પદ કેસો મળે તો જે તે વિસ્તારમાં સર્વેલન્સ સઘન બનાવવામાં કામગીરી કરવામાં, જ્યાં જૂના મકાનો હોય, માટીના હોય, ત્યાં તિરાડો પૂરવાની કામગીરી કરવાની। ખાસ આ વાયરસ સેન્ડફ્લાયથી ફેલાય છે, તો આવી સેન્ડફ્લાયઓ જો મળે તો એના માટેની કામગીરી કરવાની પણ આરોગ્ય વિભાગમાં કર્મચારીઓને સૂચના આપવામાં આવેલી છે।